નમસ્કાર મિત્રો, તો આપણા નવા હવામાનના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે મિત્રો આપણે જોવાના છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે, કયા કયા જિલ્લામાં કયા કયા એલર્ટ આપેલા છે હવામાન દ્વારા। તો સંપૂર્ણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં આપણા નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો। અને મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, હું તમને બધી જાણકારી આજના વિડીયોમાં આપવાનો છું। તો ચાલો મિત્રો જલ્દીથી આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે અહીંયા જલ્દીથી હવામાનનો વિડાર અહીંયા લગાડી દઈએ છીએ અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તે આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ। તો મિત્રો આટલા વિસ્તારોમાં અત્યારે હાઈ એલર્ટ જાહેર કરેલું છે, જેમાં કચ્છવાળો અને જામનગરનો એરિયો અત્યારે કવર થયેલો છે। બાકી કાલે જે એલર્ટ હતું તે અત્યારે અહીંયા અમદાવાદ ભાવનગર તરફથી એલર્ટ અત્યારે અહીંયા હટી ગયું છે, એટલે ત્યાં હવે ઓછા વરસાદની સંભાવના રહેલી છે। કાલે હવામાનમાં આટલા એરિયામાં એલર્ટ ફૂલ જાહેર કરેલું હતું, તે મુજબ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો નથી। ઝાપટા જેવો વરસાદ ભાવનગર ઉના સાઈડ અમદાવાદ સાઈડ જોવા મળી રહ્યો છે। તો આગળ આપણે વધીએ તો વરસાદ કયા જિલ્લામાં ભારે પડી શકે છે તેના વિશે આપણે હવામાન શું કહે છે તેના વિશે આપણે માહિતી લઈ લઈએ। તો ગુજરાત પર નવી સિસ્ટમ આવતીકાલની સાથે જ સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેની સાથે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસ સુધી દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી જેવા એરિયામાં વરસાદ પડી શકે છે। તો મિત્રો આપણે અહીંયા ખેડા, મહીસાગર જે એરિયા છે તેમાં મિત્રો વરસાદ પડી શકે છે, એટલે કે અમદાવાદવાળો જેટલો એરિયો છે તેમાં મિત્રો વરસાદ પડવાની પૂરી સંભાવના છે। આ મહેસાણા તે મિત્રો એરિયામાં વરસાદ પડી શકે છે। તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ પડી શકે છે, એટલે આ એરિયામાં અત્યારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આ આટલો એરિયો છે તેમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। આ બધા એરિયામાં વરસાદ પડી શકે છે। તો તમે મિત્રો જોઈ શકો છો, આપણે અંદરના ગામડા પણ લઈ લઈએ કયા કયા જિલ્લામાં પડી શકે છે। એમાં મિત્રો આપણે સમાવેશ થાય છે ગાંધીનગર, માનસા, પરાટજી, મહેસાણા, મોઢેરા, કડી, દાસરા, વિરામગામ જેટલા વિસ્તારોમાં બધે વરસાદ પડી શકે છે। તો આગળ જોઈએ કે હવામાનવાળા શું કહી રહ્યા છે। આગળ સૌરાષ્ટ્રના સુરેન્દ્ર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો ભાવનગર સાઈડનો એરિયો છે, આ એરિયો બધો એમાં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે। તેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, રાજકોટ, તો આ બધા એરિયા છે તેમાં તો વરસાદ પડવાની સંભાવના રહેલી છે। અહીંયા આગળ વધીએ તો હવામાનવાળા આગળ શું કહે છે તેના વિશે આપણે જોઈ લઈએ। જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ આગામી વિસ્તારોમાં 2 દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં હળવાશથી મધ્ય પ્રકારનો વરસાદની આગાહી છે, એટલે કે ઝાપટા જેવા મિત્રો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। હાલમાં પણ આ એટલા બધા એરિયામાં અત્યારે હાલમાં પણ જોવા મળી રહ્યું છે। આટલા એરિયામાં તે વાતાવરણ અને હલકા વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ દ્વારકા સાઈડે પણ આપણે અત્યારે આગાહી કરેલી છે કે દ્વારકા બાજુ જ્યાં આ એરિયો છે બધો દ્વારકા, સાલાયા, જામનગર, ભાવેડ, રાજકોટ ને ગોંડલ એટલા એરિયામાં વરસાદ પડી શકે છે। અંદરમાં આપણે ગીર સોમનાથ ને બધાનો મિત્રો સમાવેશ થઈ જાય છે। તો આ બધા એમાં છે ગોંડલના જેતપુર, સાપરા, વેરાવળ, કાલાવાડ, ભાનવડ, સિસલી, બાટિયા, કંભાળિયા, આ બધા એરિયા છે તેમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે। તો આગળ હવામાન જણાવ્યું કેટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વધારે પણ વરસાદ પડી રહ્યો છે, તે અલગ અલગ જગ્યાએ ઝાપટા રૂપી વાદળછાયું વાતાવરણ રૂપી જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે। તો રાજ્ય પર આવેલી આ સિસ્ટમને કારણે 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે પ્રમાણે 23 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, તે મિત્રો શક્યતા દર્શાવેલી છે। આગળ આપણે સેટેલાઇટના વ્યૂથી જોઈએ તો કયા કયા વિસ્તારમાં પડી શકે છે તેનું આપણે અહીંયા રેડાર જોઈ શકીએ છીએ। આમાં કોઈ રેડાર પણ દર્શાવવામાં આવતું નથી। જો કે આગામી 5 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ નહીં પડે। સૌરાષ્ટ્ર અને કચ્છના 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડતો રહેશે।
1 જૂનથી 29 જૂન સુધી સરેરાશ રીતે જોઈએ તો દેવભૂમિ દ્વારકા તેની સરેરાશ કરતાં 236% વધારે વરસાદ થયો છે, જે બાદ પોરબંદરમાં સરેરાશ કરતાં 149% વધારે વરસાદ થયો છે. ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદને કારણે 45 જળાશયો સંપૂર્ણ ભરાઈ જતાં તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીના તેમની ક્ષમતાના 53% જેટલું પાણી સંગ્રહ થયો છે. તો આવી રીતના બધું અલગ અલગ વરસાદ માહિતી થઈ શકે છે અને વરસાદ જે છે જે જળાશયો બધા આપણા ભરાઈ ગયા છે. આગળ વાત કરીએ તો ગુજરાત પર પહોંચેલી વરસાદી સિસ્ટમ 2 દિવસ આ જિલ્લામાં પડશે. ભારેથી વરસાદની સિસ્ટમ કઈ જગ્યાએ પહોંચી છે તેના વિશે આપણે કાલના વિડીયોમાં જણાવ્યું હતું. તો આજ પાછું આપણે લઈ લઈએ. આ મિત્રો જો આ વેધર એરિયામાં આજનું જે આ રીડિંગ છે તે બતાવી રહ્યા છે. એમાં આવી રીતના બધે વરસાદ પડવાની સંભાવના રહેશે. તો છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો હતો, જે બાદ સોમવારે ફરી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો કાલના દિવસથી જ પાછી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે. આ સિસ્ટમ રાજ્ય પર પહોંચી ફરી ચોમાસું સક્રિય થયું છે તેના વિશે આપણે જ્યારે માહિતી હવામાન આપે છે. સોરી મિત્રો, કોલ આવી ગયો છે તેના માટે ડિસ્ટર્બ થયા છીએ. આપણે પાછા આપણા વિડીયો પર આવી ગઈ છીએ. તો ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગે પ્રેસ રિલીઝ મુજબ સોમવારની સવારે સ્થિત પ્રમાણે રાજ્યના 45 જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે. હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કાલના દિવસે મિત્રો સંપૂર્ણ જળાશયો આપણા ભરાઈ ગયા છે અને કાલે પણ વરસાદની ફૂલ આગાહી હતી, તેના વિશે આપણે વાત કરી છે. તો મિત્રો આપણે જણાવ્યું પ્રમાણે આટલા વિસ્તારો ડેમો છલકાઈ ગયા છે. હવે આપણે આગળ વધીએ તો આ રેડારમાં કઈ જગ્યાએ વરસાદ છે. તો આ બધા એરિયામાં આપણે મિત્રો ખાલી વરસાદની શક્યતા રહેલી છે. હવે જોઈ લઈએ પવનની દિશા કઈ બાજુ છે અને વાવાઝોડાનો શું સંકેત દર્શાવી રહ્યો છે. તો વાવાઝોડાની અત્યારે ગુજરાત પર કાંઈ અસર છે નહીં, પણ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ સક્રિય થઈ છે. તો એની અસર આપણે એટલા ગુજરાતના વિસ્તારોમાં એટલે કે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારમાં આટલા એરિયામાં વરસાદની અને લો પ્રેશરનું સર્જન થયું છે. એટલે વરસાદની વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હાલ સતત વાદળછાયું વાતાવરણ તો ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે. તો આપણે દ્વારકા સાઈડની અત્યારે જે આગાહી છે તે અત્યારે આ સિસ્ટમ સક્રિય છે આટલા સાઈડમાં. તો આટલા સાઈડમાં લો પ્રેશરથી વરસાદ આવવાની પૂરી સંભાવના રહેલી છે. બાકી પવનની દિશામાં વાવાઝોડું કે કોઈ ગુજરાત તરફ અત્યારે હાલમાં દેખાતું નથી. તો આવી રીતના વડોદરા અને અમદાવાદ સાઈડે પણ આ મહેસાણા બાજુ જે એરિયો છે તેમાં પણ આપણે વરસાદની સિસ્ટમ જે સક્રિય છે તે આટલી એરિયામાં છે ને આપણે વરસાદના ઝાપટા જેવા અનુભવી શકીએ છીએ અને એવા વરસાદ આવવાની શક્યતા એમાં દર્શાવેલી છે. તો આજનો વિડીયો અહીં સુધી રાખીશું મિત્રો. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય, આજ સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબી દેજો અને આપણી આ વિડીયોનો ગમ્યો તો લાઇક કરી દેજો. ચાલો મિત્રો મળીએ આપણે બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.